નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું ખેડૂતો માટે માવઠું આફત નોતરશે દેશના કરોડો ખેડૂતોને મળશે ખુશખબર બજેટ પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે 3000 રૂપિયાનો હપ્તો રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે નવી ખુશખબર ગેરંટી વગર મળશે 90000 રૂપિયાની લોન વીમા વગરના વાહન ચાલકો આપે ધ્યાન કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત પાક વીમા યોજના ફરી શરૂ ગુજરાતના મુખ્યમંત્રીને સૌથી મોટી જાહેરાત દીકરીઓને મળશે 1,10,000 રૂપિયાની આર્થિક સહાય પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતો માટે આવી ગયા છે સૌથી મોટા સમાચાર ફાર્મર આઈડી ફરજિયાત નહીંતર તો નહીં મળે 2000 રૂપિયાનો હપ્તો એસબીઆઈ ગ્રાહકો આપે ધ્યાન એટીએમમાંથી પૈસા ઉપાડવા થશે છે હવે મોંઘા જાણો કોને મળશે વગર વ્યાજે 20 લાખ રૂપિયાની લોન નવું બંધારણ ભારે વિરોધ ખેડૂતો માટે આવી ગઈ ખુશખબર તાર ફેન્સિંગ યોજના અંતર્ગત ખેડૂતોને મળશે 15000 રૂપિયા સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડિયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે માવઠું આફત નોતરશે અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માવઠા સહિત શીતલહેરની ગંભીર ચેતવણી આપી છે સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતો માટે આ ચિંતાજનક સમાચાર છે હવામાન વિભાગે પણ મિશ્ર આગાહી કરતા ખેડૂતોમાં ચિંતા વધી છે ગુજરાત પર ફરી એકવાર માવઠાની મુસીબત ત્રાટકવાનું મુખ્ય કારણ સક્રિય થયેલું પશ્ચિમી વિક્ષેપ છે આ વિક્ષેપના કારણે સાયક્લોનિક સિસ્ટમ અને લો પ્રેશર ગુજરાત પર પ્રભાવી બનશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પશ્ચિમી વિક્ષેપથી કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના હવામાનમાં મોટા પલટાવ આવશે આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગરનું વાતાવરણ પલટાશે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે તારીખ 22થી લઈને 26 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં કરા સાથે ભારે વરસાદની શક્યતા છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતો માટે આગામી 22મો હપ્તો મેળવવા ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે રાજ્યના તમામ ખેડૂતને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ સરળતાથી મેળવવા માટે આ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું ખૂબ જ જરૂરી છે જેથી રજિસ્ટ્રેશન બાકી હોય તેવા રાજ્યના ખેડૂત ખાતેદારોને તાત્કાલિક ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી લેવા ખેતી નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે ખેતી નિયામકની કચેરીની યાદીમાં જણાવ્યા અનુસાર ફાર્મર રજિસ્ટ્રેશન જે તે ગામના વીસી ઓપરેટર અથવા જનસેવા કેન્દ્ર મારફતે કરાવી શકાશે તદુપરાંત ખેડૂતો દ્વારા જાતે મોબાઈલ મારફતે ઓનલાઈન એગ્રીસ્ટેકની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને પણ મિત્રો તમે તમારી જાતે છે રજિસ્ટ્રેશન કરાવી શકો છો ફાર્મર રજિસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડની સાથે લિંક હોય તે મોબાઈલ નંબર અને જમીનની વિગતો સાથે તમારે રાખવી પડશે મિત્રો ત્યાંના સમાચાર ઉપર નજર કરીએ તો દેશના કરોડો ખેડૂતોને મળશે ખુશખબર નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે દેશભરના ખેડૂતોની પીએમ કિસાન સબસિડીની રકમ 6000 રૂપિયાથી વધારીને વાર્ષિક 9000 કરવાનો સમાવેશ થાય છે આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને 3 સમાન હપ્તામાં વાર્ષિક 6000 રૂપિયા મળે છે જેમાં દરેક હપ્તામાં 2000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે યોજનાની સબસિડીની રકમ તેની શરૂઆતથી યથાવત રહી છે પરંતુ ગયા બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે પીએમ કિસાન લાભાર્થીઓને કંઈ આપ્યું ન હતું પરંતુ તેમણે કેસીસી યોજના અંતર્ગત એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની જે લોન મળે છે એ લોનની રકમ વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી હતી એવી રીતે આ વર્ષ 2026ના બજેટમાં ખેડૂતોને એવી અપેક્ષા છે કે જ્યારે કેન્દ્રીય બજેટ રજૂ થશે ત્યારે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં જે 2000 રૂપિયાનો હપ્તો મળે છે એ હપ્તાની રકમ વધીને 3000 રૂપિયા થઈ શકે છે શું મિત્રો ખરેખર હવે ગુજરાતના ખેડૂતોને 2000 રૂપિયાના બદલે 3000 રૂપિયાનો હપ્તો મળવો જોઈએ હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર સર્વર ડાઉનનું ટેન્શન ગયું કેન્દ્ર સરકારે નવી એપ લોન્ચ કરી છે મોંઘવારીના સમયમાં સરકાર દ્વારા મળતું રાહત દરનું અનાજ ગરીબ અને મધ્યમ વર્ગ માટે મોટું આધાર છે પરંતુ ઘણીવાર ટેકનિકલ ખામીના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અમદાવાદમાં સરકારી અનાજની દુકાને રાશન લેવા જતા લાખો નાગરિકો માટે હવે અત્યંત રાહતના સમાચાર સામે આવ્યા અવારનવાર સર્વર ડાઉન રહેવાના કારણે કલાકો સુધી
સુધી લાઇનમાં ઊભા રહેવાની અને ધક્કા ખાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે પુરવઠા વિભાગ દ્વારા એક ક્રાંતિકારી પહેલ શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા અનાજ વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે એક અત્યાધુનિક મોબાઈલ એપ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. મિત્રો, ત્યાંના સમાચાર ઉપર નજર કરીએ તો રાજ્ય સરકારની વહાલી દીકરી યોજના હવે દીકરીઓના સપના સાકાર કરવા માટે કાર્યરત થઈ છે. વર્ષ 2019માં નોંધાયેલી દીકરીઓ જ્યારે પ્રથમ ધોરણમાં પ્રવેશ લઈ રહી છે ત્યારે વડોદરા શહેર અને જિલ્લાની કુલ 1291 દીકરીઓને 44,000 રૂપિયાનો પ્રથમ હપ્તો છે એ ચૂકવવામાં આવ્યો છે. આ યોજના હેઠળ દીકરીઓને કુલ 1,10,000 રૂપિયાની આર્થિક સહાય 3 મહત્વના તબક્કામાં મળે છે. પ્રથમ હપ્તો ધોરણ 1માં પ્રવેશ મેળવે છે દીકરી ત્યારે 4,000 રૂપિયા મળે છે. બીજો હપ્તો ધોરણ 9માં પ્રવેશ વખતે 6,000 રૂપિયા અને ત્રીજો અંતિમ હપ્તો 18 વર્ષની દીકરી થાય ઉચ્ચ શિક્ષણ કે પછી લગ્ન માટે 1 લાખ રૂપિયાની સહાય મળશે. અહીં ખાસ નોંધ લેવી કે અંતિમ 1 લાખ રૂપિયાની સહાય મેળવવા માટે દીકરીના બાળ લગ્ન થયેલા ન હોવા જોઈએ તે અનિવાર્ય શરત છે. સાથે મિત્રો, આપણે જણાવી દઈએ તો અરજી માટે જરૂરી દસ્તાવેજોની યાદી: માતા પિતાનું લગ્ન નોંધણી પ્રમાણપત્ર અને આધાર કાર્ડ, રાશન કાર્ડ જેમાં દીકરીનું નામ હોય, આવકનું પ્રમાણપત્ર, નિયત નમૂના સ્વઘોષણા અને એક નામું અને બેંક પાસબુકની નકલ. આ તમામે તમામ ડોક્યુમેન્ટ તમે જ્યારે અરજી કરવા જશો ત્યારે તમારે સાથે રાખવા પડશે. મિત્રો, ત્યાંના સમાચાર ઉપર નજર કરીએ તો વીમા વગરના વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર: દંડ અને કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત સામે આવી, કારણ કે મોટર વાહન અધિનિયમ 2019ના સુધારા બાદ વીમા વગરના વાહન ચલાવવા બદલ દંડની રકમમાં મોટો વધારો કરવામાં આવ્યો. જો મિત્રો તમે રસ્તા ઉપર વાહન ચલાવો છો અને એ વાહનનો વીમો નથી અને તમે પહેલીવાર પકડાશો તો તમારે 2,000નો દંડ અથવા તો 3 મહિના સુધીની તમને જેલ થઈ શકે છે. બીજી વાર તમે મિત્રો વીમા વગરનું વાહન રસ્તા ઉપર ચલાવો છો અને પકડાશો તો 4,000 રૂપિયાનો દંડ થશે અને 3 મહિના સુધીની જેલ થશે. આ ઉપરાંત ટ્રાફિક પોલીસ તમારું ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહન રજિસ્ટ્રેશન એટલે કે આરસી બુક છે એને પણ સસ્પેન્ડ કરી શકે છે. તો વીમા વગરના વાહન ચાલકો જ્યારે પણ રસ્તા ઉપર પોતાનું વાહન ચલાવે છે ત્યારે તમારે આ ટ્રાફિકના નિયમોથી બચવું પડશે. મિત્રો, ત્યાં વિશેના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોના પૈસા થશે હવે ડબલ. સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે. ખેડૂતોને આ યોજનામાં રોકાણ કરવાનું રહેશે. આમાં ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ બમણા પૈસા મળે છે. આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ મળે છે. આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા 120 મહિનામાં ડબલ થઈ જતા હતા. હવે 115 મહિનામાં ખેડૂતોના પૈસા ડબલ થશે. આ યોજનાનું લઘુત્તમ 1,000 રૂપિયાનું તમારે છે એ રોકાણ કરવાનું રહેશે. પોસ્ટ ઓફિસમાં જઈને તમે છે એ આ કિસાન વિકાસ પત્ર યોજના અંતર્ગત ફોર્મ ભરી શકો છો. તો હવે ખેડૂતોના પૈસા છે એ ડબલ પણ થઈ જશે. મિત્રો, ત્યાંના સમાચાર ઉપર નજર કરીએ તો પાક વીમા યોજના ફરી શરૂ થશે. પાક વીમા યોજના ગુજરાતમાં ફરી એકવાર શરૂ કરવાને લઈને અગત્યના સમાચાર સામે આવ્યા. ગુજરાતમાં ફરી એકવાર પાક વીમા યોજના છે એ શરૂ થાય ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે. આ વખતે પાક વીમા યોજના ખેડૂતોના લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે. ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરી એકવાર એન્ટ્રી કરવામાં આવી શકે છે. મિત્રો, આ અંગે અમારી ચેનલ TV7 ગુજરાતી કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતી નથી કે આ સમાચાર સાચા છે કે પછી ખોટા, પરંતુ મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર તમારા સુધી આ સમાચાર છે એ પહોંચાડવામાં આવી રહ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો જન્મ દાખલામાં QR કોડ. દરેક સરકારી કામ માટે QR કોડવાળો જન્મનો દાખલો સરકારે ફરજિયાત બનાવતા વર્ષ 2020 પહેલાના તમામ દાખલાઓમાં QR કોડ કરવા માટે લોકોને જન્મ મરણ નોંધણી વિભાગમાં લાઇન લાગતા દેકારો બોલાવી ગયા છે. આધાર કાર્ડમાં સુધારા વધારા માટે પણ કેન્દ્ર સરકાર દ્વારા CRC પોર્ટલ અનુસાર QR કોડવાળો દાખલો માન્ય રખાતા અનેક અરજદારોને વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા 4 મહિના પહેલા કેન્દ્ર સંચાલિત CRC પોર્ટલ દરેક મહાનગરપાલિકા અને નગરપાલિકા માટે ફરજિયાત કર્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો નવું બંધારણ, ભારે વિરોધ જોવા મળશે. ગુજરાતમાં સામાજિક સુધારાના ભાગરૂપે વિવિધ સમાજ દ્વારા લગ્ન સહિતના પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચાઓ ઘટાડવા અને માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. ઠાકોર સમાજે પણ લગ્નમાં ડીજેના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો. જો કે આ નિર્ણયથી ઠાકોર સમાજના હજારો ડીજે સંચાલકોમાં વ્યાપક રોષ જોવા મળ્યો અને તેઓ આ મુદ્દે લડી લેવાના મૂડમાં આવી ગયા છે તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો તાર ફેન્સિંગ સહાય યોજના, જેમાં ખેડૂતોને મળશે 15,000 પેન્શાઈ.
ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કિટ ખરીદવામાં નાણાકીય સહાય આપવાની નવી યોજના જાહેર કરવામાં આવી. વર્ષ 2025-26 માટે સોલાર પાવર યુનિટ કિટ માટે અરજીઓ સ્વીકારવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું. સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કિટ ખરીદીને સહાય યોજના 2025-26ની જોગવાઈમાંથી બચત નાણાકીય લક્ષ્યાંકનું મર્યાદામાં જ અરજીઓ સ્વીકારવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવ્યું છે. નાણાકીય લક્ષ્યાંક મર્યાદા મુજબ જરૂરી સંખ્યા અરજીઓ મળ્યા બાદ આઈ ખેડૂત પોર્ટલ અરજી સ્વીકારવાનું બંધ કરવામાં આવશે. આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે જેમણે કાંટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધેલ નથી, સોલાર ફેન્સિંગ બનાવવા માટે કુલ કચ્છના 50% અથવા તો 15,002માંથી જે ઓછું હોય એ ખેડૂતોને સહાય દીઠ મળવાપાત્ર રહેશે.